નમસ્કાર મિત્રો, મારું નામ કાવ્યા છે. મારી ઉંમર 27 વર્ષની છે અને હું એક નાનકડા ગામડામાં રહું છું. મારા લગ્ન બહુ જ નાની ઉંમરે થયા હતા, પણ લગ્નના માત્ર 2 જ વર્ષમાં એક બીમારીના કારણે મારા પતિનું અવસાન થઈ ગયું અને હું બહુ નાની ઉંમરે વિધવા બની ગઈ. પતિના ગયા પછી સાસરિયાઓએ પણ મારો સાથ છોડી દીધો. મારી સાથે એક નાની દીકરી પણ હતી. મેં નક્કી કર્યું કે હું કોઈના પર બોજ નહીં બનું અને પોતાના દમ પર જિંદગી જીવીશ. મારામાં થોડી રસોઈ બનાવવાની આવડત હતી, એટલે મેં ગામમાં જ એક નાની ટિફિન સર્વિસ શરૂ કરી. વહેલી સવારે જાગીને રોટલી શાક બનાવવું, ટિફિન પેક કરવા અને ગામમાં નોકરી કરતા લોકોને ટિફિન પહોંચાડવા, આ જ મારું રોજનું કામ હતું. અમારા ગામની પ્રાથમિક શાળામાં દેવ નામના એક નવા શિક્ષક નોકરી કરવા આવ્યા હતા. દેવ સ્વભાવે બહુ જ દયાળુ, સમજદાર અને સંસ્કારી યુવક હતા. તેઓ પણ રોજ મારી પાસેથી જ જમવાનું લેતા હતા. તેઓ રોજ જોતા કે હું કેટલી મહેનતથી અને ઈમાનદારીથી મારી દીકરીનો ઉછેર કરી રહી છું. મારી આ મહેનત, સ્વાભિમાન અને સાચું દિલ જોઈને દેવના મનમાં મારા માટે આદર અને પ્રેમ જાગી ચૂક્યો. પણ તે ક્યારેય કશું બોલતા નહોતા. પણ એક દિવસ ચોમાસાની ઋતુ હતી અને અચાનક મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. હું ટિફિનનો સામાન અને રાશન લઈને ઘરે જઈ રહી હતી. રસ્તામાં સખત પવન ફૂંકાવા લાગ્યો અને વાવાઝોડા જેવા પવનમાં મારા હાથમાંથી મારી છત્રી ઉડીને દૂર જતી રહી. મારો બધો સામાન નીચે પડી ગયો અને હું વરસાદમાં સાવ પલળી ગઈ. એ જ સમયે સામેથી દેવ પોતાની છત્રી લઈને દોડીને આવ્યા. તેણે તરત જ પોતાની છત્રી મારા પર ધરી અને નીચે પડેલો મારો સામાન ઊંચકવામાં મદદ કરી. જ્યારે સામાન આપતી વખતે અમારા હાથ એકબીજાને સ્પર્શ્યા, ત્યારે અમે બંનેએ એકબીજાની આંખોમાં જોયું. તે ક્ષણે અમારી નજરો એક થઈ ગઈ અને વાતાવરણમાં એક અનોખો રોમાંચ ઘોવાઈ ગયો. દેવ બહુ જ પ્રેમથી મારો હાથ પકડ્યો અને મારી આંખોમાં આંખ પરોવીને કહ્યું, કાવ્યા, તું આટલી બધી મહેનત એકલી કેમ કરે છે? હું તારી આ હિંમતનો ચાહક છું. હું તને અને તારી દીકરીને દિલથી પ્રેમ કરું છું અને જિંદગીભર તારો સાચો આશરો બનવા માંગુ છું. તેમના પ્રેમ ભર્યા શબ્દો સાંભળીને મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. પણ મારા મનમાં સમાજનો ડર હતો. મેં કહ્યું, દેવ, હું એક વિધવા છું. આ સમાજ આપણને ક્યારેય સ્વીકારશે નહીં અને તમને પણ ટોણા મારશે. ત્યારે દેવે બહુ જ મક્કમતાથી મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, મને આ નકામા સમાજના ટોણાથી કોઈ ફરક નથી પડતો. મારે તો બસ તારી સચ્ચાઈ અને તારા પ્રેમની જરૂર છે. હું આખી દુનિયા સામે લડીને પણ તારી સાથે મક્કમતાથી ઊભો રહીશ. દેવના અતૂટ વિશ્વાસ અને સાચા પ્રેમે મારું દિલ જીતી લીધું અને મેં લગ્ન માટે હા પાડી દીધી. ગામના કેટલાક લોકોએ આ વિધવા પૂર્ણ લગ્નનો બહુ વિરોધ કર્યો અને અવનવી વાતો કરી, પણ દેવ સહેજ પણ ડગ્યા નહીં. તેણે પૂરા ગૌરવ સાથે મંદિરમાં પ્રભુતાની સાક્ષીમાં મારી સાથે 7 ફેરા લીધા. લગ્નના દિવસે મારી દીકરીએ દેવને પપ્પા કહીને બોલાવ્યા અને અમારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. મિત્રો, આ વાર્તાનો સંદેશ એ જ છે કે એક વિધવા સ્ત્રીને પણ સમાજમાં આત્મસન્માન સાથે ફરીથી પ્રેમ અને નવજીવન જીવવાનો પૂરો અધિકાર છે. સાચો પ્રેમ ક્યારેય સામાજિક બંધનો નથી જોતો. તે તો માત્ર સાફ દિલ અને ઈમાનદારી પર ટકેલો હોય છે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.